તો છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી ઓરસંગ નદી ફરી બે કાંઠે વહી। રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદને લઈને ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। તો છોટાઉદેપુર નગરપાલિકાનો ચેક ડેમ બીજી વાર છલકાયો। નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે નદી નાળાઓ છલકાયા છે, ત્યારે છોટાઉદેપુરમાં પણ ઓરસંગ નદી ફરી બે કાંઠે વહેતી થઈ। તો છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા। જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં ઘોડાપુર આવ્યું। હેરણ નદીમાં ઘોડાપુર આવતા રાજમાસના રબર ડેમ છલકાયો છે। હેરણ નદીમાં ઘોડાપુર આવતા પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં પણ ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે છોટાઉદેપુર જિલ્લાના નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। ત્યારે આજે TV13ની ટીમ છોટાઉદેપુર જિલ્લાના અને બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હિરણ નદી પર આવ્યા છે। આપ જોઈ શકો છો કે આ હિરણ નદી છે અને ત્યાં આગળ જે રબર ડેમ બનાવવામાં આવ્યો છે, જે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ છે, તે છલોછલ છલકાઈ ચૂક્યો છે અને આપણી સામે રમણીય દ્રશ્યો આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે દરિયાના મોજા ઉછળતા હોય તેવા મોજા આપણી સામે આવી રહ્યા છે અને તેને જોવા માટે આજુબાજુ વિસ્તારના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હિરણ નદી પર આવ્યા છે અને તેઓ આજે નદીના મોજા ઉતર્યા તેની મોજ માણી રહ્યા છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।